આજે આપણી સાથે રવિ દિયોરા જોડાયેલા છે। સોનાની વાત હવે આપણે કરી લઈશું। તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં સોનામાં સામાન્ય તેજી સાથે 1,51,000ના સ્તરને પાર કારોબાર નોંધાયો છે, જ્યારે કોમેક્સ ઉપર આપણે જોઈએ તો 4,341ના સ્તર જોવા મળી રહ્યા છે। અહીંયા ડોલર ઇન્ડેક્સમાં દબાણની પોઝિટિવ અસર દેખાઈ રહી છે। રવિજી, તમે કઈ રીતે સોનાને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? જે જોબ ડેટા આવ્યા છે એની આપે જે રીતે વાત કરી કે ડોલર ઇન્ડેક્સ પર એટલી મોટી અસર નથી અને CPIના આંકડા પહેલાં આપણે મોટે ભાગે સોનાને એક રેન્જમાં કામકાજ કરતા જોતા હોઈએ છીએ। હવે આપણે જોઈએ તો સોનું થોડું સારી ખરીદારી બતાવી ચૂક્યું છે, જે 1,43ની આસપાસ આપણે જોતા હતા, હવે 1,51 આસપાસ। તો સોનાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને કયા ફેક્ટર્સ પર હવે આપણે સોના માટે નજર રાખવાની રહેશે? બેસિકલી સોનામાં જે અત્યારે તેજી છે, આઈ થિંક 9-10 હજાર પોઈન્ટની લોઅર લેવલથી સારી તેજી આવી ગઈ છે। હવે થોડું હાયર લેવલે કન્સોલિડેશન થશે, બટ ઓલ ઓવર આઈ થિંક સિચ્યુએશન અહીંયા વેલ બેલેન્સ છે। 300-310 ડોલર જેવો પ્રાઇસ લો લેવલથી ઉપર આવ્યો છે। તો મારા હિસાબે અત્યારે શું છે કે ફિઝિકલ ડિમાન્ડ થોડી ધીમે ધીમે દેખવાનું સ્ટાર્ટ થયું છે। પર્ટિક્યુલર આપણી ફેસ્ટિવિટી હોય, ચાઇનાની સેન્ટ્રલ બેંકના પણ વીકેન્ડમાં સારા બાઇંગના સમાચાર હતા કે જુલાઈમાં એ લોકોએ નેટ એડિશન કર્યું છે અને છેલ્લા 2 મહિનાથી ફરીથી ચાઇના સેન્ટ્રલ બેંક એક્ટિવ થઈ છે અને ડેફિનેટલી જોબના ડેટા આઈ થિંક નેગેટિવ તો નહોતા એટલીસ્ટ। તો આઈ થિંક એ જોતા અત્યારે એવું લાગી રહ્યું છે કે જો CPI થોડું નીચે આવે તો ગોલ્ડ અને સિલ્વર માટે આ એક્સટેન્શન ઓફ રેલી થઈ શકે છે। હાલાકી ત્યાં સુધી થોડું કન્સોલિડેશન જરૂરથી જોવા મળશે। કોઈ શાર્પ કે મોટી તેજીની આશા ના રાખવી જોઈએ। તો આ કન્સોલિડેશનમાં 1,52,140ના લેવલ છે, તો આઈ થિંક 1,52,000થી નજીક મળે ખરીદી કરીને ચાલુ જોઈએ। સ્ટોપ લોસ 1,51,460 એક નાનો સ્ટોપ લોસ અને 1,53,100 સુધીનું ટાર્ગેટ જોવા મળી શકે છે। શાયદ યુરોપિયન માર્કેટ ઓપન પછી થોડું શોર્ટ કવરિંગ જોવા મળે, બટ બ્રોડરલી એવું માનવું જોઈએ કે હવે હાઈ લેવલ પર છે એટલે અહીંયા થોડું એક પોઝિટિવ સાઇડ બટ કન્સોલિડેશનનો વ્યૂ રહેશે, એક શેલો તેજી જોવા મળશે। બટ આઈ થિંક જોબ માર્કેટના આંકડા પછી ઇન્ફ્લેશનના આંકડા ઇમ્પોર્ટન્ટ રહેશે। હવે બેસિક એક મેજર ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આ CPI ઇન્ફ્લેશનના ડેટા પછી કોર PC પ્રાઇસ ઇન્ડેક્સ પણ બાકી છે। એના પછી એક ઓર CPIના ડેટા આવશે ને પછી મીન્સ કે અહીંયા પોલિસી આવશે, જે આપણે વાત કર્યા હતા કે શું કામ નોન ફાર્મના આટલો ઇમ્પેક્ટ ના આવી, કારણ કે હજી એક નોન ફાર્મ આવશે પછી સપ્ટેમ્બર વાળી પોલિસી ફેડની આવશે। એટલે ફેડ જે ડેટાને કન્સિડર કરે છે, ઇમિડિયેટ જે ડેટા આવતા હોય છે એને વધારે કન્સિડર કરે છે। એટલે મારા હિસાબે એના હિસાબે ડોલર ઇન્ડેક્સ કે ટ્રેઝરીમાં બહુ મોટી ઇમ્પેક્ટ નથી આવી, પણ જો CPI ઇન્ફ્લેશન નીચે આવે તો એક સેન્ટિમેન્ટલ તેજીનો દોર આજે બનો છે જારી રહી શકે છે। ઓકે, તો આ તમામ કારણોને જોતા અહીંયા આગળથી તમને અત્યારે થોડું ખરીદારી કરીને ચાલવાની સલાહ મળી રહી છે। 1,52,000ની આસપાસ સોનું મળે છે, ખરીદારી કરો। 1,51,460નો સ્ટોપ લોસ, 1,53,100ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે। તો આપણે આ સોનામાં કેવી રીતે કામકાજ કરવું એની વાત કરી છે। ચાંદીની વાત કરીએ તો સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદારી છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો સ્થાનિક બજારમાં ચાંદીમાં સારી મજબૂતી જોવા મળી રહી છે। 2,74,000ને પાર કારોબાર જોવા મળી રહ્યો છે 1.25%ની મજબૂતી સાથે, અને કોમેક્સ સિલ્વર જોઈએ તો 0.5% ઉપર 0.66% જેવું મજબૂત, લગભગ $64ની આસપાસ ચાંદીમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે। ચાંદીમાં ખરીદારી વધતી જોવા મળી રહી છે। રવિજી, કઈ રીતે ચાંદીને જોઈ રહ્યા છો? ચાંદી માટે તમારી સલાહ કેવી રીતની બનશે? મેજરલી અહીંયા બાર્ગેન બાઇંગ છે, સાથમાં પર્ટિક્યુલર થોડું ચાઇનાની પણ ડિમાન્ડ એક્ટિવ થઈ છે અને ઇન્ડિયા હાલાકી મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા પણ એક જે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા હતા એ શેલો થશે। બાકી ફંડામેન્ટલ સેમ છે, જે ડોલરના છે, જે ટ્રેઝરી મીન્સ કે US ફેડના છે। તો આઈ થિંક મને લાગી રહ્યું છે કે હમણાં જ મીન્સ કે વિધિન 5 મિનિટ 10 મિનિટ સારી તેજી આવી છે નિયર અબાઉટ ટુ યુરોપિયન માર્કેટ પ્રી ઓપન। તો મારા હિસાબે અહીંયા ખરીદીનો કોલ લેવો જોઈએ 2,34,000 આસપાસ, 2,33,380ના સ્ટોપ લોસથી અને 2,36,000 સુધીની રેલી અહીંયા જોવા મળી શકે છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં નિયર અબાઉટ ટુ 64,70, 64,80 અને ડોમેસ્ટિક માર્કેટમાં 2,36,200 આસપાસ એક હર્ડલ છે, ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ ટ્રિગર થઈ શકે, બટ એટલીસ્ટ ત્યાં સુધીના ટાર્ગેટ માટે સિલ્વરમાં આજે ખરીદીની સલાહ રહેશે। ઓકે, તો સિલ્વરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે 2,36,000ના ટાર્ગેટ માટે, 2,33,380નો સ્ટોપ લોસ રાખીને ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે। તો
તો આપણે સોના અને ચાંદીની વાત કરી જ્યાં ખરીદી કરીને ચાલે